નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે સનાતન ધર્મની, અને તેમાં પણ જે પ્રકારે આપણે જોતા આવ્યા છીએ કે જે પ્રકારે પ્રહારો થતા આવ્યા છે, એક બાદ એક વિવાદાસ્પદ નિવેદનો થતા આવ્યા છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો જે સૌથી વધુ જે ચર્ચાનું કેન્દ્ર જે ઘટના જે બની હતી, જે આપણે વાત કરીએ તો સાળંગપુર મંદિર ખાતે જે ચિત્રોનો વિવાદ સામે આવ્યો હતો તેની આપણે વાત કરીએ. ત્યારબાદ વિવાદ કે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારબાદ ચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતા. એના પછી આપણે વાત કરીએ તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી છે તેમના દ્વારા એક બાદ એક નિવેદનો કે જે પ્રકાશમાં આવ્યા. થોડા સમય સુધી ચોક્કસથી શાંત રહ્યું, પરંતુ ફરી એક વખત આપણે વાત કરીએ તો એની ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે જ્ઞાન પ્રકાશ સ્વામીની આપણે વાત કરીએ તો તેમણે જે નિવેદન આપ્યું હતું જલારામ બાપા વિશે, અને ત્યારથી લઈને જે પ્રકારે તેનો વિરોધ સામે આવ્યો હતો. અને હવે આપણે વાત કરીએ તો તેમનું વધુ એક નિવેદન થોડા સમય બાદ સામે આવ્યું હતું કે જે મહાભારતના યુદ્ધને લઈને તેમણે કહ્યું હતું કે મહાભારતનું યુદ્ધ થયું જ નથી, કોઈ લેખકે એ વાર્તા લખી છે, તે પ્રકારની વાત જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરી હતી. ત્યારબાદ અન્ય એક સ્વામીનો જે વિડીયો વાયરલ થયો હતો, જેમાં ચારણ કન્યા વિશે જે વાત કરવામાં આવી છે તેને લઈને જે વિરોધ જોવા મળ્યો. અત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જ્ઞાન જીવન સ્વામીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને તેમાં તે કહી રહ્યા છે મહિલાઓને લઈને જે પ્રકારે આપણે વાત કરીએ તો અભદ્ર ભાષાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે. ચરિત્રને સાથે મેકઅપને લઈને તેમણે અનેક સવાલો ઊભા કર્યા કે મેકઅપ લઈને લટકા મટકા કરે છે. આ બધા ઘણા બધા શબ્દ તેમણે ઉપયોગ કર્યા છે, અને દીકરીની તુલના સ્વામી જ્ઞાન જીવને ગંધર્વ સાથે પણ કરી દીધી. આ જે નિવેદન તેમણે આપ્યું તેમે, અને તેથી જ લઈને જે મહિલાઓમાં ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કે ત્યાં વ્યાસપીઠ પર બેઠા બેઠા આ પ્રકારના નિવેદનો કેમ કરવામાં આવે છે. વ્યાસપીઠની જે ગરિમા હોય છે, જે મર્યાદા હોય છે, તે કેમ નથી જાળવવામાં આવતી. એક બાદ એક આ પ્રકારના નિવેદન, અને આની પહેલાંની આપણે વાત કરીએ તો સનાતન ધર્મ પર જે પ્રકારે સવાલો ઊભા કરી રહ્યા છે. શા માટે આ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે? જાણી જોઈને જે નામ આપવામાં આવે છે, તેમનું નામ છે જ્ઞાન જીવન. આ સિવાય આના પહેલાં હતા જ્ઞાન પ્રકાશ સ્વામી હતા, પરંતુ જ્ઞાનનો અભાવ હોય તે પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટી રહી છે. શા માટે ઘટી રહી છે? કેમ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે? અને એ જ જે સવાલ કે જે થઈ રહ્યો છે. અને એક વાત તેમણે એ પણ કરી છે કે પોતાનું શરીર પુરુષોને બતાવવામાં મહિલાઓને જે વધારે રસ હોય તેવું લાગી રહ્યું છે. મહિલાઓને મોહમાં જ પાડવાનું કામ કરતી હોવાનો મહિલાઓ છે કે જે મોહમાં જ પાડે છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. ઘણી બધી વાતો તેમની દ્વારા આ પ્રકારની કરવામાં આવી છે, અને એને જ લઈને રોષ તેમના પર અત્યારે વધુ ને વધુ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. તો તેને જ લઈને જે સવાલો ઉઠી રહ્યા છે, તો મહિલાઓ પ્રત્યે આવી માનસિકતા ઉજાગર કરતાં પહેલાં તેમને જરા પણ વિચાર નહીં આવ્યો હોય કે તે ક્યાં બેઠા છે, ક્યાંથી આ વાત કરી રહ્યા છે, એનો અર્થ ત્યાં બહાર આ વિડીયો જશે તો શું અર્થ નીકળશે. આની પહેલાં ઘણા બધા જે વિડીયોઝ આવી ચૂક્યા છે, વાતો આવી ચૂકી છે, તો તેમને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકારની વાત કરીશ તો શું અસર થશે. પરંતુ જાહેરમાં આવવા માટે એક પ્રકારની સસ્તી પ્રસિદ્ધિ માટે કર્યું છે કે કેમ, આવા પણ સવાલો ઉઠી રહ્યા છે. સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક જે પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે, અને હમણાં મોરારી બાપુ પણ આના વિશે તેમણે નિવેદન આપ્યું હતું. તો આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું કે શું કારણો છે આની પાછળના, તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. કમલ રાવલ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ ભગવા સેનાના. કમલભાઈ, આપનું સ્વાગત છે. ત્યારબાદ કાજલ ત્રિવેદી, સામાજિક કાર્યકર, મહિલા અગ્રણી, અને તેમની સાથે છે રુચિકા કક્કડ, એડવોકેટ છે હાઈકોર્ટના. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો એક બાદ એક નિવેદન જે આપણે વાત કરીએ તો મંદિરથી જે શરૂ થયું હતું, સાળંગપુર મંદિરથી જે ભીંતચિત્રોનો વિવાદ, ત્યારબાદ આપણે વાત કરીએ જ્ઞાન પ્રકાશમાં વચ્ચે પણ નિવેદનો આવ્યા છે. ત્યારબાદ જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિડીયો જલારામ બાપા વિશે, ત્યારબાદ એ જ સ્વામી કહે છે કે મહાભારતનું યુદ્ધ તો થયું જ નથી, કોઈ લેખકે ઉપજાવી કાઢેલી આ વાર્તા છે, તેમણે લખેલી આ વાર્તા છે, માનતા જ નથી કે મહાભારતનું યુદ્ધ થયું છે. તે ચારણ કન્યા પર એ વધુ એક નિવેદન ત્યારબાદ સામે આવ્યું. અને હવે મહિલાઓ પર જ્ઞાન જીવન સ્વામી શું થવા બેઠું છે? એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આ પ્રકારનું નિવેદન. કમલભાઈ, આપને શું લાગી રહ્યું છે? નમસ્તે. બધાથી પહેલા તો એક તો કહેવાય ને કે સમાજની અંદર સંસ્કારો મંદિરોથી મળતા હોય છે, સાધુ સંતોથી મળતા હોય છે, અને આપણો સનાતન હિન્દુ ધર્મ જે છે ને એ તો દેવી દેવતાઓ અને ખાસ કરીને નવ શક્તિઓનો આધાર છે. શું છે, જે મહિલાઓની વાત ઉપર જ્યારે સ્વામીઓ જ્યારે આવા બફાટ કરે છે, સ્વામીઓની જે વિચારધારાઓ છે એ આપણા સૃષ્ટિની અંદર સાહેબ
આ જીવનની અંદર બહેનથી, દીકરીથી, માતાથી મોટું આ સંસારમાં કોઈ બીજું છે નહીં. સમજો, આ દુનિયાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયે જે કૃત્યો કર્યા છે, જેમાં ભગવાનનું, જેમાં ગુરુઓનું, સનાતન ધર્મનું, જ્યાં જોઈએ ત્યાં અપમાન જ અપમાન કર્યું. શું કર્યું છે? હવે છેલ્લે એમને લાગ્યું તો એમને એક માતા સમાન આપણે કહી શકીએ કે દીકરીઓ માટે જે ભાષાનું વર્તન હોય, મા માટે જે ભાષાનું વર્તન હોય. સાહેબ, તમે જે મંચ ઉપર બેઠા હતા ને, એ મંચ નથી, ત્યાંથી તમે જ્ઞાન પીરસો છો. સન્માનિત જ્ઞાન હોય, જેને સન્માનિત કહેવાય. શું કહેવાય? ને માથી મોટું સન્માનિત કોઈ સ્થાન નથી કહેવા માટે. તેનું તમે અપમાન કરો છો. આ તો બિલકુલ ચલાવી લેવાય નહીં. આપણી બેન દીકરીઓ આજે જે વિષય જાણતી નથી, આજે એમના માધ્યમથી જાણવા મળે છે. અરે, પોતાનો અધિકાર છે બેન દીકરીઓને, જે આજે પોતાના ઉપર સક્ષમ છે, પોતે પોતાનું જીવન ચલાવી રહી છે. આજે તમે શું કહેવા માંગો છો સાહેબ? આજે અપમાન કર્યું છે બેન દીકરીઓનું, સરાસર અપમાન છે, માતાઓનું અપમાન છે સાહેબ. હું આ મીડિયાના માધ્યમથી કહું છું. મારા જે અત્યારે મારી સાથે જે બહેનો છે, હું એ વાત શાના માટે રાખી રહ્યો છું કે મારા માટે મારી માનું અપમાન છે, મારા માટે મારી એક બહેનનું અપમાન છે સાહેબ. સમજી લો, આ એક ખોટી પ્રવૃત્તિ થઈ છે. આ ચલાવી લેવાય નહીં કોઈ દિવસ. આ વસ્તુને અગર આપણે ચલાવીશું ને, તો આનાથી બી વધારે ખરાબ વસ્તુ સાંભળવા માટે તૈયાર રહેવું પડશે. આ આપણે ખાસ વિષય પર, કેમ કે આ લોકો પાસે કોઈ લગામ નથી આ લોકોની કોઈ જબાન સાહેબ. શું બોલી રહ્યા છે એમને ખબર નથી, ને પોતાને સંત કહે છે, પોતાને સાધુ કહે છે. હું તો સાધુ સંત ક્યારે માનતો જ નથી આ લોકોને, કેમ કે આ લોકો નથી આપણા ભગવાનને માનતા. બ્રહ્માજીનું અપમાન, શિવજીનું અપમાન, હનુમાનજીનું અપમાન. છેલ્લે હનુમાનજીને સારંગપુરમાં દાસ કહી દીધા સાહેબ. એ રામનો દાસ છે ને રામનો દાસ જ રહેશે. શું રહેશે? એ કોઈ બીજાનો દાસ નથી. શું નથી? મને બહુ દુઃખ થાય છે કે આપણા સમાજની અંદર એક આવું સંપ્રદાય છે જે સનાતનનો ભગવો પહેરીને ભગવાનું અપમાન, જે ભગવો જે નામનો પહેર્યો છે એનું પણ માન નથી. તો બહુ દુઃખની વાત છે. બાકી બહેનોને ખબર જ છે, બેન બધું જાણે જ છે, કેમ કે એમને બી ખબર છે કે આ લોકોની ભાષા, આ લોકોની વાણી અને આ લોકોનું જ્ઞાન સનાતનના વિરોધમાં છે, સનાતન ધર્મના વિરોધમાં છે. જી રુચિકાજી, જે નિવેદન આવ્યું ગઈકાલે, ત્યારબાદ ઘણી બધી મહિલા વકીલો છે તેમણે પણ એનો વિરોધ કર્યો કે ભૂલી ગયા છે સ્વામીજી અમુક બાબતો, અને તેને જ લઈને જે જ્યાંથી વ્યાસપીઠથી એ કહી રહ્યા છે એ પણ ઘણી બધી બહેનો ત્યાં પણ બેઠી હશે અને તેમણે પણ સાંભળ્યું હશે. ત્યારે એમને વિચાર નહીં આવ્યો કે હું ક્યાંથી બોલું છું અને શું બોલું છું, શા માટે? આપને શું લાગે છે આ કેમ આ પ્રકારની વાણી વિલાસ કર્યો હશે તેમણે? જી શિવમભાઈ, આપે જે કીધું એ વાત ખૂબ સાચી છે. એક તો જે પર્ટિક્યુલર વર્ડ બોલ્યો છે ને, એ હું વર્ડ બોલવા નથી માંગતી કેમ કે મારા મોઢે વર્ડ નહીં શોભે. ત્યારે ભૂલી ગયા હશે કે એમનો જન્મ બી કોઈ માં જે પહેલા દીકરી હતી, કોઈની બેન હતી, ત્યાંથી થઈ. અને આ જે એક વર્ડ બોલ્યો છે ને, એ પર્ટિક્યુલર બહુ જ બેડ વર્ડ કહેવાય, ગાળ કહેવાય રાધર, રાઈટ? તો જે ગાળ એ એવું સમજે છે કે હું બીજી બહેનોને આપું છું, પણ એ નથી સમજતો કે એમની માતા ને એ પહેલા આપે છે. જ્યારે હજી તો આપણું જાય છે, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે જાય છે હજી તો 8 માર્ચના, અને આ આપણે સાંભળીએ છીએ જ્યાં નારી સશક્તિકરણની વાત થાય છે, જ્યાં હિન્દુત્વની વાત થાય છે. તો શું આ સ્ટેટમેન્ટ સાંભળ્યા પછી હવે કોઈ લેડી સ્વામિનારાયણ ધર્મ ઉપર ભરોસો કરશે? પહેલા તો એ જ વસ્તુ છે. બીજી વસ્તુ કે તમે એક સાઈડ ધર્મની વાત કરો છો. હમણાં જ નેશનલ કમિશન ફોર વિમેનમાં અમારા હાઈકોર્ટ તરફથી હું ત્યાં દિલ્હીમાં કોન્ફરન્સ 8 માર્ચના એટેન્ડ કરવા ગઈ હતી. બધા જ સ્ટેટની લેડી એડવોકેટ્સ આવી હતી અને ત્યાં નારી સશક્તિકરણ બતાવતા હતા. નેશનલ કમિશન ફોર વિમેનના ચેરપર્સન આવ્યા હતા. હવે આ બધી જ વાત છે. જો એ આટલું બધું આટલી હદ સુધી બોલતા હોય, આની પહેલા કોઈ સ્વામિનારાયણના સંતે જલારામ બાપા ઉપર બોલ્યું હતું, પછી માફી માંગે છે. શા માટે પછી માફી માંગો છો? તમે બોલવામાં કેમ ધ્યાન નથી રાખતા?
તમે કોને બોલો છો? આમ તમે નવરાત્રીની વાત કરો છો, દેવીની તમે પૂજવાની વાત કરો છો, તો તમે નવરાત્રી કરવાને લાયક નથી, તમે કુળદેવી કે દેવીને ભજવા લાયક નથી જો તમે આટલું અપમાન કરો છો. અને અચ્છા, એ મેકઅપ માટે બોલ્યા. મેકઅપ એ પવિત્ર વસ્તુ છે. અંગ્રેજી ભાષામાં એને મેકઅપ કહેવાય છે. જો દેવીની ભાષામાં, આપણે માતાજીની ભાષામાં, કુળદેવીની ભાષામાં કહીએ તો એને શૃંગાર કહેવાય છે. જે આપણે કુળદેવીને મંદિરે જઈએ તો શૃંગાર ખાસ ધરાવીએ સાચી છીએ, વાત છે. એનું ખૂબ મહત્વ છે. શણગાર રાઈટ. કહેવાય હવે એને, શણગાર કહેવાય. એક્ઝેક્ટલી. અને સ્ત્રીને શોર્ટ શૃંગાર સ્ત્રી માટે જ છે, પુરુષ માટે નથી. તો તમે એમાં બરાબર. બી તમને તકલીફ પડે છે. એટલે જ્યારે આટલી બધી હદ સુધી આ સંત બોલી દે છે, તો કાં તો એના વર્ડ પાછા ખેંચવા પડશે, કાં તો એના પર કંઈક તો કાર્યવાહી કરવી પડશે, જેથી આ વારંવાર જે સ્ત્રીઓની કેમ કે એમાં હું પોતે એક સ્ત્રી છું, હું પોતે એક લેડી એડવોકેટ છું. લેડી એડવોકેટ કરતા હું પોતે એક સ્ત્રી પહેલા છું, બરાબર? તો એક મહિલા ઉપર આટલું લાંછન લગાવવામાં આવે જેમ ને તેમ, તો કેવી રીતે સહન? અને એ બી એટલી અભદ્ર ભાષા બોલે છે કે આપણે સાંભળી પણ ના શકીએ. વચ્ચે બીપ સાઉન્ડ મૂકેલો છે. કેમ બીપ સાઉન્ડ મૂકવો પડ્યો? જી, આપે પણ વિડીયો જોયો છે, આપે પણ જે સમગ્ર બાબત જોઈ છે, મેકઅપને લઈને ખાસ વાત, અને પછી કપડાં પહેરીને કોઈ પણ આ પ્રકારના કપડાં, વિદેશનું ઉદાહરણ પણ વચ્ચે તેમણે આપ્યું છે કે વિદેશમાં રૂલ્સ છે, નહીં તો ત્યાં શું હોત, એ ભાષા, જે પ્રકારે તેમણે શબ્દો વાપર્યા છે. આપની પણ દીકરી છે, આપ શું કહેશો? આ વિડીયો જોઈને આપના મનમાં સૌથી પહેલાં શું વિચાર આવ્યો? મારા મનમાં સૌથી પહેલા એક વિચાર આવે છે કે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કારણ છે. કેવી રીતે સસ્તી પ્રસિદ્ધિ મેળવવી? કારણ કે સારી રીતે, સારા કાર્ય કરીને પ્રસિદ્ધિ મેળવવી તો મને લાગે છે કે સ્વામિનારાયણ ધર્મ માટે ખૂબ જ અઘરી છે. બીજી વસ્તુ હું એવું માનું છું કે કેમ સ્ત્રીઓને ટાર્ગેટ બનાવવામાં આવે, કેમ સ્ત્રીઓને નબળી સમજવામાં આવે. શિંગારની વાત કરી છે, મેકઅપની જગ્યાએ હવે શિંગાર વાપરવો પડે. અમારે સમજાવવું પડે લોકોને કે અમારા માટે શું જરૂરી, શું નહીં, એ તમે લોકો નક્કી કરશો. તમારા ઘરે બેન હશે, દીકરી હશે, માં હશે, શું શિંગાર નહીં કર્યો હોય? તમે તમારો જન્મ પણ એ સ્ત્રીએ કરાવ્યો છે, એણે પણ તો ક્યારેક શિંગાર કર્યો હશે. તમે શિંગારની જે અભિવ્યક્તિ છે એ અમારી અભિવ્યક્તિની આઝાદી છે કે અમારે શિંગાર કેવો કરવો, અમારે કપડાં કેવા પહેરવા, કેવું બોલવું. જેમ તમે લોકો જે બફાટ કરો છો ને, એવું અમે બફાટ નથી કરતા. બીજી વાત કે કોઈ પણ સ્ત્રીની તમને કેમ એ સ્ત્રીના લક્ષણો, સારા સંસ્કારો નથી દેખાતા, પણ એનો શિંગાર દેખાયો. તમારી નજર કેવી છે સમાજ પ્રત્યેની, કેમ એ બધી સ્ત્રીઓને તમે આવરી લો છો? ખાલી એક સ્ત્રી માટે બફાટ કર્યો હોય ને તો સમજમાં આવે કે પર્ટિક્યુલર આખો સમાજ. આમાં સતી સીતા પણ આવી જાય છે અને હું પણ આવી જાઉં છું. સીતાજીને પણ શિંગાર કરતા હતા, દુર્ગા દેવી પણ કરતા હતા, મહાકાળી પણ કરતા હતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ કરતી હતી, અલ્યાબાઈ પણ કરતી હતી, હું પણ કરું છું અને મારી દીકરી પણ ભવિષ્યમાં કરશે. શિંગાર જે છે એ સ્ત્રીનો મૂળભૂત હક છે, તમે છીનવી ના શકો. અને તમે કોણ છો કમેન્ટ કરવા વાળા? તમને કયા લાયસન્સ આપે છે? તમે કેસરી ભગવા પહેરી લીધા છે તો તમને લાયસન્સ મળી ગયું છે બોલવાનું? તમે કંઈ પણ બોલી શકો. તમે વ્યાસપીઠ પર બેઠા છો, એની ગરિમા તો જાળવો. તમે શબ્દોનો ઉપયોગ કરો. તમને કદાચ કોઈને કહેવું છે, કંઈક સમજાવવું છે, કંઈ બોલવું છે, તો તમે એવી રીતે બોલો કે સમજમાં આવે. એને ના કે તમે બફાટ ગોળો કે અપશબ્દોનો ઉપયોગ કરો કે અભદ્ર ભાષામાં ઉપયોગ કરો. કારણ કે અમે પણ માણસ છીએ, અમારી અંદર પણ છે ને લાગણીઓ રહેલી છે, એ પણ દુભાય છે. એક કોઈ પણ સ્ત્રી માટે કરશે, જો અમે કોઈનો રેપ કે બળાત્કાર થાય તો પણ અમે આગળ આવીને બોલીએ છીએ સામાજિક સંસ્થા તરીકે. તો આ તો આખા અમારા સમાજ વિશે એક સ્ત્રી સમાજ એક આખો અલગ તબતો છે. અત્યારે બધી જગ્યાએ તમે જોજો તો મહિલા વુમન્સ ડે ગયો તો આખું વીક જે છે સેલિબ્રેટ કરી રહ્યા છે. બધી જગ્યાએ એવોર્ડ્સમાં બોલાવી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. અને આટલું છડે ચોક બેસીને અમારું આટલું મોટું અપમાન કરવાનું, બધી સ્ત્રીઓનું અપમાન કરવાનું હોઈ શકે કે એ કરોડોમાંથી 1%, 2% સ્ત્રીઓ કે 0.1% સ્ત્રીઓ એવું બની શકે, પણ એના માટે થઈને જે આખા સમાજને તમે દોષી માનો, અને તમે કોણ છો દોષી માનવા માટે? તમારી પાસે કયું સર્ટિફિકેટ છે કે તમે અમને જજ કરશો? સ્ત્રીને જજ કરવાનો રાઈટ એને એ સ્ત્રી પોતે પણ નથી હોતી, કારણ કે એને ભગવાને બનાવી છે અને એને સ્ત્રી બનાવી છે એટલે શિંગાર એનો હકમાં આવે છે.
ચોક્કસથી આ રોષ છે, આ પ્રકારનો જ રોષ જે સમગ્ર અત્યારે જે પણ સ્ત્રીઓ છે જેમને આ ખબર છે, જેમણે આ જોયું છે આ વિડીયો, તે તમામમાંથી અત્યારે આવી રહ્યા છે. કમલભાઈ, ઘણી બધી વખત આની પહેલાં પણ બન્યું છે. હમણાં છેલ્લે જે નિવેદન આપ્યું જ્ઞાનપ્રકાશ સ્વામીની વાત કરીએ કે મહાભારત તો થયું જ નથી, એ મને નથી લાગતું કે થયું હોય, આ તો કોઈ લેખકે વાર્તા લખી કાઢી હશે. જ્યાંથી બોલે છે ત્યાં પણ અન્ય સ્વામી પણ હશે, અન્ય મોટા સ્વામી પણ હશે. ત્યાં કોઈને આ પ્રકાર નહીં થયું હોય કે ના આ સ્વામી કંઈક બોલે છે તો અમે આમને રોકીએ. આ સ્ત્રી વિશે બોલ્યા છે તો ત્યાં પણ અન્ય સ્ત્રીઓ છે. આની પહેલાં પણ ઘણી બધી વખત બન્યું છે, આપણે ચર્ચા પણ કરી છે કે શું કરવું જોઈએ, છતાં પણ એક બાદ એક સસ્તી પ્રસિદ્ધિ, એમને પ્રસિદ્ધિની શું જરૂર છે, ઘણા લોકો ફોલો કરે છે. હવે આપણે કહી દઉં, અત્યાર સુધી શું હતું, દેવતાઓનું ચાલ્યું, શું ચાલ્યું, પણ આને જે નારીનું અપમાન કર્યું છે ને એ હવે શક્તિ તરફ જતું રહ્યું. વિપરીત બુદ્ધિ વિનાશ કાલે, સમજો. જયારે દેવીની વાત આવી જાય ને પછી એ સમજવાનું કે આનો અંત બહુ નજીક છે. શું છે આ લોકોનો? કેમ કે આ લોકોએ અત્યાર સુધીમાં દેવતાઓનું અપમાન કર્યું, ભગવાનોનું અપમાન કર્યું. શું કર્યું? પણ આ ભૂલી ગયા છે કે આ દેશની નારીનું અપમાન થશે ને, સમજી લો, ત્યારે નવો ઇતિહાસ રચાશે. શું રચાશે? નહીં રચાય એવું નથી. કેમ કે અતિનો અંત થાય સાહેબ. શું થાય? અત્યાર સુધી બધાએ ચલાવી લીધું છે, આપણે ચલાવી લીધું એટલે આ લોકો ચાલી ગયા. શું ચાલી ગયા? માર્કેટમાં. બાકી આ લોકોની ચાલવાની હેસિયત નથી સાહેબ. શું નથી? આપણું સમાજ થોડું છે ને થોડું પણ છે ને માફી આપે છે દર વખત, એટલે આ લોકો આવા કૃત્ય કરે. શું કરે છે? બાકી માફી આપવાનું બંધ કરી દે ને આ લોકોને મહાભારત પણ યાદ આવી જશે ને રામાયણ પણ યાદ આવી જશે ને આવા વાળા બધા યુગોનું શું છે બધું યાદ આવી જશે. શું આવી જશે? કંઈક અમે જે શીખવાડ્યું છે સાહેબ, આ લોકો પાસે તમને નથી ખબર આ લોકોએ શું ષડયંત્ર છે, શું પ્લાનિંગ છે આ લોકોનું. આ તો આપણે ન કહી શકાય કેમ કે ભગવો પહેરી લીધો છે. બાકી આ લોકો વિધર્મીઓથી પણ જાય એવી પરિસ્થિતિના લોકો છે. જે આપણે કહેવતમાં કીધું છે કે ઘર કા ભેદી લંકા ઢાય. શું છે? આ લોકો આપણા ઘરમાં રહીને આપણું નાશ કરવા માંગે છે. આ લોકોની આ પ્રવૃત્તિ છે. શું છે? પેલો કેથલિક જયારે ધર્મ પરિવર્તન કરાવે છે ને એ આપણને કોઈ લાલચ અને કોઈ જે ગરીબ વર્ગના લોકો છે એના માટે એ લોકો પ્રયત્ન કરે છે કે ભાઈ ધર્માંતર થાય છે. પણ અહીંયા તો કેવું છે કે ધર્મમાં રહીને તમારું ધર્માંતર થઈ રહ્યું. શું રહ્યું છે? તમે જે ધર્મના છો ને એમાં તમારા જ ઈષ્ટ, તમારી જ કુળદેવી, તમારા જ ભગવાનનું નીચું બતાવીને કે સર્વપરી સ્વામિનારાયણ ભગવાન, સર્વપરી આ, સર્વપરી પેલા, આ એકચ્યુઅલી આ લોકોનું પ્લાનિંગ છે કે ધર્મમાં રહીને તમારું ધર્મ પરિવર્તન કરાવવું. તમને એટલું અહેસાસ અપાઈ દેવો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે મહાદેવ પણ કઈ નથી, એ બી અમારા સ્વામિનારાયણના સેવક છે. શું છે? આ બધું એમનું 240 વર્ષથી આવેલા ઘનશ્યામ પાંડે 240 વર્ષથી બનેલું એક સંપ્રદાય આ બતાવશે આપણને કે મહાભારત નથી થયું, રામાયણ નથી થયું, રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, આ લોકો બતાવશે આપણને. આપણે બધું જાણીએ છીએ, સમજીએ છીએ, ખાલી એક ભગવા પહેરીને આ લોકો નીકળ્યા છે ને સાહેબ, એનું થોડું ઘણું આપણે પબ્લિક, આપણી જો માનવતા છે એને એનું ધ્યાન રાખ્યું છે એટલા માટે. બાકી આ લોકોને ખબર નથી. આ લોકો ગુજરાતની અંદર આવું બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. બહારના સ્ટેટની અંદર આ લોકોની એન્ટ્રી પણ નથી સાહેબ. શું નથી? કેમ કે બધા ઓળખે છે સારી રીતે. આ તો આપણું ગુજરાત છે. ઘણી બધી બાબત છે, સમયનો અભાવ છે મારી પાસે. રુચિકાજી, આપણે વાણી સ્વતંત્રતાનો હક છે, ઘણું બધું છે, પરંતુ આ પ્રકારનું જ્યારે નિવેદનો, તેમાં કાર્યવાહી હવે આમાં કેવી કરવી જોઈએ? આ તો સમગ્ર સ્ત્રી સમાજ ઉપર જ્યારે આવી ગયું છે ત્યારે હવે શું કરવું જેથી આવા નિવેદનો હવે આગળ ન આવે? જી, હવે જો આમાં કોર્ટ સુઓ મોટો કરે, મેટર રેઝ બાય વન્સ ઓન સેલ્ફ, કે કોઈ બી રિલિજિયસ લોકોએ આવી રીતે કોઈ સ્ત્રી ઉપર, કેમ કે આ એક સ્ત્રીનું ડિફેમેશન નથી, ઘણી સ્ત્રીઓનું ડિફેમેશન છે, બરાબર? આમાં નારી ઉપર છે. એક્ઝેક્ટલી. હવે આમાં કોઈ નારી જ જે છે, કેમ કે કોઈ પણ નારી હશે, કોઈ સશક્ત નહીં હોય ને તો એને તો ચીલા ચાલુ સમજી લેવામાં આવશે. જે રીતે આ લોકો સ્ટેટમેન્ટ કરે છે, જે રીતે કમલભાઈએ વાત કરી કે અતિની ગતિ ના હોય, રાઈટ? જેટલું અતિશય બોલે છે ને આ લોકોએ ખાલી ભગવો પહેર્યો છે એટલે એને માફ કરી દેવામાં આવે છે. પણ હવે માફી ના આપવામાં આવી જોઈએ, કેમ કે આ બહુ જ વધી રહ્યું છે.
આજે આ બોલ્યા, કાલે એટલું બધું એક્સ્ટ્રીમ લેવલ પર બોલશે કે પછી જે છે તમારા હાથમાં બી નહીં રહે. અને આ લોકોને તો ફરાર થતા બી વાર ન લાગે. આ લોકો તો તરત પેલું જલારામ બાપાનું બોલીને માફી માંગી લીધી એટલે પતી ગયું, સોશિયલ મીડિયા પર મૂકી દીધું એટલે પતી ગયું. એવું ના હોય, એવું ના હોય. આ કેટલી નારીઓનું છે, આ જો આ માફી ના માંગવી જોઈએ અને આમાં બધી મહિલાઓએ એક થઈ અને આંદોલન કરવું જોઈએ કે આજ પછી જો આ સ્વામી આવું કરશે તો આમને છોડી દેવામાં નહીં આવે. કેમ કે આ નહીં થાય. જ્યારે સ્ત્રીઓમાં યુનિટી થઈ અને આ વસ્તુ કરવામાં આવશે તો જ આવા સ્વામીઓ સ્ત્રીઓ ઉપર આંગળી ચીંધતા પહેલા જે દેવી કહેવાય છે, બધી દેવીઓ ત્રિશુલ લઈને બહાર આવી જશે. આ શું છે? આ બધું ના ચલાવી લેવાય. સત્ય છે વાત, કરવું જ જોઈએ. ગઈકાલે વિડીયો પણ આવ્યો હતો, એક સ્વામીનો જ વિડીયો હતો, તેમની કામલીલાનો વિડીયો બહાર આવ્યો હતો, ગઈકાલે સમગ્ર ન્યૂઝમાં ચાલ્યો હતો. આ પ્રકારે કેટલી વખત હવે આગળ ચલાવેલા, આની પહેલા પણ આ પ્રકારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. ગઈકાલે અન્ય એક વિડીયો, આ કામલીલાનો વિડીયો તેમનો વાયરલ થયો છે. હું કહેવા જ જતી હતી કે કામલીલાના જયારે વિડીયો આવે છે એમાં પણ આ જ લોકો હોય છે, આના જ જે છે એ બધા લોકો જ આની અંદર હોય છે. અને ત્યારે પણ એને જે સ્ત્રીના શિંગારને જોઈને તમે લોકો મોહી જાવ છો, બરાબર. અને મોહની વાત કરતા હોઈએ, આપણે બીજી કોઈ પણ વાત કરતા હોઈએ તો તમારે જોવું જોઈએ કે તમારા સમાજના અને તમારા જે સંપ્રદાયના લોકો છે, બીજા સંતો છે, એ લોકો શું કરે છે, એ લોકો કેવી રીતે કામ કરે છે. અને એ લોકોના પણ આવા સ્ટેટમેન્ટ છે. આ લોકો આવા સ્ટેટમેન્ટ આપે છે, પેલા લોકો જે છે આવી લીલાઓ કરે છે. એટલે આ જે બધી વસ્તુઓ જે છે એ ચલાવવા લેવામાં ના આવે. નાની કોઈ પણ સ્ત્રી હોય, મતલબ એ રસોડું કરતી હોય, કામ કરતી હોય, કચરા વાળતી હોય કે પછી એક મોટા હોદ્દા પર જઈને બેઠી હોય, એને એ બધાનું સન્માન તો સેમ જ હોવું જોઈએ. ભારત માતા છે તો એનું પણ સન્માન હોવું જોઈએ. આ તો ભારત માતાનું અપમાન છે. બરાબર વાત છે. સીતા માતાનું, રાઈટ. આ તો પતિ હત્યા તો એનું પણ અપમાન છે. આ તો એક એક સ્ત્રીનું અપમાન છે. મારા ઘરની મારી દીકરીનું પણ છે, મારા સાસુનું પણ છે, મારી માનું પણ છે. જેને ખબર નથી એને હું તો એનું પણ અપમાન માનું છું. જો આપણે ભૂલે ચૂકે જો પાપ કરીએ અને જો આપણે એ પાપને ધોવા માટે ગંગા જઈએ તો આને ક્યાં જવું પડશે? આને ક્યાં ન્યાય મળશે? આ વસ્તુનો ન્યાય લેવા જવા માટે સરકાર અને પ્રશાસન અને જે પણ આપણી ન્યાય પ્રશાસન છે એ બધા લોકો એક થાય અને બધા બધી પોતપોતાની જગ્યા પર આનો વિરોધ કરે અને બધા આગળ આવે. કારણ કે ઘરમાં, દરેક ઘરમાં એક દીકરી છે, દરેક ઘરમાં સ્ત્રી શક્તિ છે, દરેક ઘરમાં સન્માનથી એ લોકોની નજરથી જોવામાં આવે છે. અને આવા વિડીયો, આવા વાતો એ ટીવી પર બતાવે તો અમે બધાએ સાંભળી લેવાનું, કારણ કે અમે આમ આદમી છીએ એટલા માટે. અને કર્મ 3 પ્રકારના હોય છે. કરેક્ટ છે. એટલે હું એવું માનું છું કે આના સખત વિરોધ થવો જોઈએ. જો કદાચ અમારા જેવી સામાજિક સંસ્થાઓ પણ ની જરૂર પડે તો અમે પણ આગળ આવવા તૈયાર છીએ. અમે ખાલી હું સપોર્ટમાં એટલી છીએ બોલી, જ, સાથે છીએ. એક્ઝેક્ટલી, અમે સપોર્ટમાં છીએ. અમે એટલી હું નહીં બોલી શકું. બધાને સાથે આવીને કુછ આના ઉપર કામ કરવું જોઈએ, તાકી બીજા કોઈ લોકો આવો બફાટ ન કરી જાય અને બફાટ કરતા પહેલા વિચારે કે આનું પરિણામ જે છે ને શું આવશે, શું થઈ શકે, કેવું આવી શકે અને એમનું પછી ભવિષ્ય શું હોઈ શકે. આ બધું જે લોકોનો વિચાર છે ને આવી જાય. કમલભાઈ ટૂંકમાં અને છે ને કર્મ 3 પ્રકારના હોય છે. મન, વચન અને બોલવાનું કર્મ. કર્મ 3 પ્રકારના હોય છે. મન, વચન અને જે છે બોલવાનું. તમે કોઈનું ખરાબ બોલો છો, કોઈનું ખરાબ વિચારો છો, કોઈને ખરાબ રીતે જુઓ છો, આવું શીખવાડે છે સ્વામિનારાયણ ધર્મમાં. કમલભાઈ, આ નિવેદન આવ્યું, આટલા બધા નિવેદન આવ્યા છે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો છે, ઘણા બધા જે સંતો છે, મોટા સંતો છે, તેમના દ્વારા પણ કોઈ એવું નથી કહેતું કે ના એમણે ખોટું કર્યું. બધા એક જેવા જ છે. કહેવા વાળું પણ કોઈ નથી. ના, બધા એક જેવા જ છે. કોઈની અત્યારે સીડીઓ બહાર આવી છે, કોઈની થોડા દિવસ પછી આવશે. બરાબર છે. એકે આમાંથી, કેમ કે આ બધું શું છે, એક ગંદકી છે ને સાહેબ, બરાબર છે. એક કહેવત મેં કીધું છે કે આખું એક બટાકાનું પેલું મૂકેલું હોય ને, કોથળો જે ભરીને મૂકીએ છીએ આપણે, એમાં એક વસ્તુ ખરાબ હોય ને, એ બધી વસ્તુ ખરાબ જ હોય. આમાં કોઈ સાહુકાર છે નહીં. બાકી ધીમે આપ જોતા જજો, બરાબર છે, કે આ લોકોનું કૃત્ય કેટલું સામે આવે. શું આવે છે? બાકી આ લોકોમાં એવું હોત ને સાહેબ, તો નારીનું અપમાન ના કરો, શું ના કરો, ઉપરથી મંચથી એમ કહો
કે અમારો સંપ્રદાય આ અવડે રસ્તે ચડ્યો. શું ચડ્યો છે? ને અમારા સાધુ સંતોની બધાની કરી ભગત છે, પણ એ કોઈ દિવસ સ્વીકારતા નથી. શું નથી સ્વીકારતા? મોટો મુદ્દો આ છે. કોઈ દિવસ એમની એટલે ભૂલો બધા એકબીજાની સ્વીકાર પોલ નથી. જાણે છે, બધા એકબીજાની પોલ જાણે છે, બધા એકબીજાની પોલ જાણે છે. સમય આવતા આવતા પોતાની રેકોર્ડિંગ બહાર લાવે છે. બરાબર છે. આ પ્રશ્નો આ ચોક્કસ લોકોના અંદર એના તાને કારણે છે. જ આ વિરોધ છે, અને આ વિરોધ હવે સન્માનનું નામ નહીં લે તેવું ચોક્કસ અત્યારે તો વિરોધ જે પ્રકારનો થઈ રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે. અને કોને શું પહેરવું, કોને શું કરવું એ ત્યાંથી બેસીને કહેવાની વાત નથી. અને સાહેબ, આ લોકો નક્કી કરશે કે બે બહેનોને એ વ્યાસપીઠની ગરિમા જાળવવી જોઈએ, મહિલાઓની જે ગરિમા છે તે જાળવવી જોઈએ, કેવી રીતે જાળવવી જોઈએ તે પણ શીખવાની ચોક્કસથી જરૂર છે. તે જ અત્યારે રોષમાં તમામ મહિલાઓ અને દીકરીઓ આ જ સવાલ પૂછી રહી છે. અને આવ્યું ક્યાં સુધી આ અટકવું જોઈએ ચોક્કસ, અને તેના માટે કાર્યવાહી પણ થવી જોઈએ. ચર્ચા કરી રુચિકાજી, કાજલજી, કમલજી, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.